હલો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટોપર્સ ફેક્ટરીની અંદર. ફાઇનલી એક્સપેક્ટેડ કટ ઓફ નીટ 2025 સેફ સ્કોર શું છે, બધી વાત પર આપણે ડિસ્કસ કરવાના છે આજે. જો એક વસ્તુ સૌથી પહેલાં ધ્યાનમાં રાખવાની છે, આ જેટલો પણ વિડીયો છે એ સ્કીપ કરીને તમારે જોવો હોય તો બિલકુલ તમારે જોવાની જરૂર નથી. આ તમારા માટે છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ તમારો સ્કોર વધારી શકે છે, પ્લસ તમારો ટાઈમ પણ બચાવી શકે છે. બરાબર છે? તો આને શાંતિથી જોવાનું છે. છેલ્લા ઘણા ટાઈમથી અમારી યુટ્યુબ ચેનલ પર તમે જોશો કે વારે ઘડીએ કમેન્ટ હોય કે પછી અલગ અલગ વેરિયસ અમારા જેટલા પ્લેટફોર્મ છે બધી જગ્યાએ એક જ મેસેજ આવે છે, એક્સપેક્ટેડ કટ ઓફ શું છે, એમબીબીએસમાં કેટલા માર્ક્સે આ વખતે એડમિશન મળશે. હું જનરલમાંથી છું, ઓબીસીમાંથી છું, એસસીમાંથી છું, એસટીમાંથી છું. ઘણા બધા લોકો વારે ઘડીએ સેમ કમેન્ટ કરે એટલે પછી અમારે વિડીયો બનાવવો પડે છે. જો ભાઈ, તમારે એમબીબીએસમાં એડમિશન લેવું હોય, બીડીએસમાં, બીએમએસ, બીએચએમએસ, વેટરનરી, હવે તો વેટરનરી પણ આવી ગયું છે. બરાબર, બધા માટે તમારે નીટની જરૂર છે. બરાબર. હા, અમારી ટીમ આવું બધું મૂકે છે પીપીટીની અંદર. જો તમે ચાહો છો કે તમારું નીટનો સ્કોર સારો થાય, તમારી મનગમતી એડમિશન મળી શકે, બધી જ વસ્તુની અંદર કાઉન્સેલિંગ વગેરે બધામાં અમારી જે યુટ્યુબ ચેનલ છે ટોપર્સ ફેક્ટરી તમને હેલ્પ કરી શકે છે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જો નવા હોય તો. અને હું તમને કહું છું કે તમારું એડમિશન થઈ જાય અને પછી અનસબસ્ક્રાઇબ કરી લેજો. અમને સબસ્ક્રાઇબર્સ કે એવી જ વસ્તુની કોઈ ફરક નથી પડતો. અમને ફરક એ પડે છે કે ગુજરાતી મીડિયમના જેટલા પણ રિજનલ લેંગ્વેજના સ્ટુડન્ટ છે બધાને અમે હેલ્પફુલ થઈ શકીએ. બરાબર છે? તો ફીડમાં આવતી ચેનલ જતી ના રહે એના માટે કહે છે સબસ્ક્રાઇબ કરી શકો છો, પછી અનસબસ્ક્રાઇબ કરી શકો છો. ઓકે, વાત કરીએ છીએ કી ફેક્ટર્સ. જો ભાઈ, સૌથી એક રિયાલિટીની વાત કહું તમને, સાચી વાત કહું, હું ઘુમાઈ ફેરાઈને વાત કરવાવાળો માણસ નથી. બરાબર. સાચી વસ્તુ એ છે કે કોઈ પણ વ્યક્તિ એમ કહે ને કે ભાઈ કે હું તમને અત્યારે કહી દઉં છું કટ ઓફ આટલા જ માર્ક્સે એમબીબીએસમાં એડમિશન મળશે કે આટલા માર્ક્સે ફલાણા ડીમકાના જે પણ કોર્સ છે એની અંદર એડમિશન મળશે, એ એકદમ ખોટી વાત કરી રહ્યો છે માણસ. એને સાચી વાત અર્થમાં એને છે ને પોતાનો ફાયદો જોઈએ છે. આ એકદમ ખોટી વાત છે. કોઈ જ રીતે કોઈ પણ ન કહી શકે કે એક્સપેક્ટેડ કટ ઓફ શું છે જ્યાર સુધી એક્ઝામ નથી થતી ત્યાં સુધી. બરાબર. એક્ઝામ થાય છે એના પછી માણસ કહી શકે. એક્ઝામ થાય છે એના પછી કેમ કે આ 8 ફેક્ટર સૌથી મહત્વના છે. સૌથી પહેલું છે ડિફિકલ્ટી લેવલ શું છે પેપરનું, સૌથી મહત્વનું એ જ કારણ છે. બીજી વસ્તુ છે કેટલા લોકો એક્ઝામ આપી રહે છે આ વખતે. એવું નહીં કે કેટલા લોકોએ ફોર્મ ભર્યું છે, કેટલા લોકો એક્ઝામ આપવા જાય છે. બરાબર, એ મહત્વનો આંકડો છે. બીજી વસ્તુ કેટલી સીટો અવેલેબલ છે. આ વખતે તમે જોશો કે ગુજરાતની અંદર જે 1-2 મેડિકલ કોલેજ જે પાસ થઈ હતી એનું આ વખતે ચાલુ કરે છે કે નહીં, એનાથી મોટો ફરક પડી શકે છે. બરાબર. રિઝર્વેશન પોલિસી શું છે. બરાબર. કટ ઓફ, ગયા વર્ષનું કટ ઓફ કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તમે કહેશો કે ભાઈ ગયા વર્ષનું કટ ઓફ કેમ ઇમ્પોર્ટન્ટ છે, હું તમને વાત કરીશ. એક સેફ સ્કોર પણ કહીશ. અત્યારે તમારે ધ્યાન આપવાનું છે વાત પર મારી કે ગયા વર્ષનું કટ ઓફ કેમ મહત્વનું છે. જો સમજો કે ગયા વર્ષે 600 સ્કોર થયો હતો એટલે એટલા પર સીટ મળી હતી એમબીબીએસની ધારો, તો આ વખતે લોકો 600થી વધારે સ્કોર કરવાનું વિચારે, એમનો ટાર્ગેટ હાઈ થઈ જાય છે. બરાબર. 4 વર્ષ પહેલાં 500 હતો, બધાનો ટાર્ગેટ સ્કોર 500 રહેતો હતો કે ભાઈ 500થી વધારે લાવીએ. ખબર પડી? એનું રીઝન છે કે પ્રીવિયસ યર, પાછલા વર્ષે કેટલો ટ્રેન્ડ રહ્યો છે એ બહુ મહત્વનું છે. સ્ટુડન્ટનું પરફોર્મન્સ કેવું હોય છે. બરાબર. એક્ઝામની પેટર્ન ચેન્જ થઈ, હા આ વખતે ચેન્જ થઈ છે. તમે જોશો કે જે તમને એક્સ્ટ્રા 20 મિનિટ મળતી, ઓપ્શનનો ચોઇસ મળતો, બરાબર છે, ક્વેશ્ચનમાં, એ બધું જતું રહ્યું છે આ વખતેથી. તો એનાથી પણ કટ ઓફ નીચું આવી શકે છે, ઘણું નીચું આવી શકે તમને લાગે છે. પણ આ વખતે પેપરનું લેવલ પણ થોડું મીડિયમ જેવું હશે, એકદમ ઇઝી નહીં હોય. અને આ જે 20 મિનિટ તમને એક્સ્ટ્રા ટાઈમ મળતો હતો એ જશે એટલે ટાઈમ મેનેજમેન્ટમાં સ્ટુડન્ટ થોડા ફસાશે ને ખાસું એવું ફરક પડશે તમારા કટ ઓફની અંદર. સ્ટેટ લેવલ અને ઓલ ઇન્ડિયા કોટા માટેની સીટોની બેઠકો માટે પણ દર વખતે નિયમ બદલાય છે. છેલ્લા 4 વર્ષથી નાના મોટા નિયમના ફેર થતા જ હોય છે. બરાબર. એડમિશન પ્રોસેસ બહુ અઘરી વસ્તુ છે. અમે કરાવીએ છીએ એડમિશન, તમે જોઈ શકો છો ગયા વર્ષના વિડીયો આપતા, તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે અમે કરાવીએ છીએ. એ બધી વસ્તુઓ તમને મળતી રહેશે. હાલ અત્યારે તમારું સેફ સ્કોર શું હોવો જોઈએ, સૌથી મહત્વની વસ્તુ સેફ સ્કોર શું છે. જો તમારે કઈ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું છે એ જોવાનું, અને ગયા વર્ષે કેટલા માર્ક્સે એ ક્લોઝ થઈ ગયું હતું એ જોવાનું. એની અંદરથી થોડા માર્ક્સ ઉમેરીને સેફ સ્કોર બનાવવાનો તમારી જાતે. તમારી કેટેગરી શું છે, તમે ઓબીસીમાંથી છો, જનરલમાંથી છો, એસસીમાંથી છો, એસટીમાંથી છો, જે પણ કેટેગરીમાં હો, એમાં તમારે કઈ કોલેજમાં એડમિશન જોઈએ છે, તમારી ડ્રીમ કોલેજ શું છે, એમાં થોડા માર્ક્સ વધારે લઈને ચાલવાનું. એ તમારો સેફ સ્કોર છે. એ જ તમારું કટ ઓફ માનીને ચાલવાનું અત્યારે. બરાબર. હવે અમે કઈ રીતે હેલ્પફુલ થઈ શકીએ છીએ તમને, તમારી આ જે જર્ની છે એની અંદર કઈ રીતે તમારા માર્ક્સ વધી શકે છે એ મહત્વનું છે. નહીં કે અત્યારે તમે ખોટી વાતો કરો, તમારા ફ્રેન્ડ્સ જોડે ચર્ચા કરો કે ભાઈ કેટલા એવા મળશે, આ વખતે કેટલું રહેશે, ઉપર જશે કે નીચે. એ બધી વસ્તુઓ એકદમ બેતૂફની છે. મહત્વની વસ્તુ શું છે, તમારો સ્કોર. અને તમે અત્યાર સુધી નથી ભણ્યા, તમે એકદમ રમતમાં બધું કાઢ્યું છે, તમે સિરિયસ નતા થયા, તો આ ખાસ મહત્વની વસ્તુ તમારી માટે છે. જો તમે એવા સ્ટુડન્ટ હો કે છેલ્લે મહેનત કરવાવાળા, બરાબર, અત્યાર સુધી ખાલી રમતમાં રહ્યા છો, હવે ડિપ્રેશન આવે છે, ટેન્શન થાય છે, તો આ વિડીયો જ તમારી માટે છે. જો ભાઈ, હવે શું કરી શકાય માર્ક્સ વધારવા માટે? સૌથી પહેલાં જે મેઇન વિષય છે, આપણો સબ્જેક્ટ છે બાયોલોજી, એને સ્ટ્રેન્થન કરવાનું છે. બાયોલોજી 360માંથી 360 આવી શકે. આ જેટલો ટાઈમ વધ્યો છે 40-45 દિવસ, 100% 360નો સ્કોર થઈ શકે.
બરાબર. ફિઝિક્સમાં ના થાય, ખબર પડી? એ રિયાલિટી છે. બાયોલોજીમાં થઈ શકે. મેં પોતે કરેલો છે 360માંથી 360 સ્કોર, અને છેલ્લા ટાઈમમાં કઈ રીતે કરવાનો એ હું તમને સમજાવીશ. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી અમે લઈને આવ્યા છીએ, ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પૈસા નથી. બરાબર. એટલે એકદમ અમારી એવી ઈચ્છા છે કે રિજનલ લેંગ્વેજના જેટલા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ છે એમને હેલ્પફુલ થઈ શકે. બરાબર. તો 360 તમારે લાવવાના છે અને આવશે જ. શું કરવાનું એના માટે તમારે ધ્યાનથી અત્યારે જુઓ વિડીયો. અમે એટલું ક્વોલિટી કન્ટેન્ટ આપવાના છે જે ગુજરાતમાં અત્યાર સુધી કોઈએ આપ્યું નથી, અને ફ્રીમાં તો કોઈએ જ નથી આપ્યું. અમે જે રીતે ભણાવીએ છીએ, તમે એકવાર એક માસ્ટર ક્લાસ જોઈન કરશો એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ પહેલાં શું હતું, તમને કંઈ જ ના આવડતું. સમજો કે તમને માસ્ટર ક્લાસ પહેલાં એ ચેપ્ટરમાં કંઈ જ નથી આવડતું, સમજો જીનેટિક્સ છે, અને એ પૂરું થાય એના પછી એક પણ પીવાયક્યુ એવો નહીં હોય, એક પણ ક્વેશ્ચન એવો નહીં હોય કે તમે સોલ્વ ના કરી શકો. બરાબર છે. મેજિક ક્લાસ કહો તો પણ કંઈ ખોટી વસ્તુ નથી. બરાબર. આમ મેજિક ના હોય, ખાલી તમારા કોન્સેપ્ટ અમે શાર્પ કરીએ છીએ. ઓકે. તમારે મહેનત માટે જેટલી પણ વસ્તુઓ જરૂરી છે, બરાબર, જેમ કે એપ્લિકેશન હોય કે પછી અમારો સ્ટુડિયો હોય, બરાબર, બધી વસ્તુઓ અમે આખું સેટઅપ કર્યું છે. બરાબર. બહુ મહેનત કરી છે તમારી માટે. એટલે ગુજરાતની અંદર કોઈ કહે ને કે આટલું ક્વોલિટી કન્ટેન્ટ પહેલાં આવ્યું હતું તો તમે પણ નહીં માનો. હું નથી કહેતો, અમારી આખી ટીમ જે મહેનત કરે છે એના પરથી હું કહું છું, પહેલાં તમે આવું ક્યારે નહીં જોયું હોય. બરાબર છે. ફ્રી છે કે પૈસા, બધા વારે ઘડીએ પૂછે છે. હું તમને કહું છું 32 ચેપ્ટર, 32 જેટલા પણ માસ્ટર ક્લાસ છે, બધી માસ્ટર ક્લાસ ફ્રી છે. બરાબર. હા, બીજી કોઈ વેરિયસ વસ્તુઓ જેમ કે ટેસ્ટ સિરીઝ વગેરે, એના માટે મારી મેનેજમેન્ટ ટીમ જે પણ નિર્ણય લે છે એના પર હું કંઈ નહીં કહી શકું, પણ બીજી વસ્તુઓ બધી ફ્રી છે. તમારે ભણવાની કોઈ ટેન્શન લેવાની નથી. ડિટેલમાં વિડીયો, કેટલું ટાઈમિંગ રહેશે, કેટલી લેન્થ છે આખા લેક્ચર્સની, અને ક્યારે આવશે, કે MCQ ક્યાંથી મળશે, અમારે શું વાંચવું જોઈએ, મટીરિયલ શું યુઝ કરવું, આની પેટર્ન કેટલી. અને હું તમને કહું, તમારે દિવસના કંઈ 24 કલાક બધા નથી આપવાના, એકદમ થોડાક અમાઉન્ટમાં જ સમય આપવાનો છે, અને તમારા 360 પાકા થશે. બરાબર છે. એટલે એ પણ મહત્વની વસ્તુ છે. બરાબર. આખો દિવસ તમને કંઈ 8-8, 10-10 કલાકનું લેક્ચર નહીં હોય કે જેમાં તમારો આખો દિવસ જ એમાં જતો રહ્યો. બરાબર. એટલે તમારે બિલકુલ ટેન્શન નથી લેવાનું. બધી વસ્તુઓ જેટલી પણ ઇન્ફોર્મેશન છે માસ્ટર ક્લાસના લગતી, બધી તમને 18 તારીખે સાંજે 8 વાગે એક વિડીયો આવશે, 8 થી 9 વાગે વચ્ચે. એની અંદર તમને પ્રોપર અમે સમજાવી દઈશું. પ્લસ અમારું એપ્લિકેશન જે લોન્ચ છે એ પણ સાથે જ છે. એટલે તમે રેડી રહેજો 18 તારીખે 8 કે 9 વાગે. બરાબર. થોડુંક ટાઈમમાં થોડુંક આગું પાછું થઈ શકે છે. બીજું ટેન્શન નહીં લેવાનું, કારણ કે અમે બધા થોડુંક સારું આપવા માગીએ છીએ, તમને સારું ડિલિવર કરવા માગીએ છીએ. કોઈ પણ ક્વેશ્ચન હોય તમે અત્યારે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો. તમારા કોઈ પણ સુઝાવ છે, બધી વસ્તુઓ અમારી ટીમ વાંચે છે. સપોર્ટ ટીમ તમે જોશો કે તમે મેસેજ કરો ને તરત જ તમને રિપ્લાય આપવાનું શરૂ કરી દે છે. બરાબર. કોઈ પણ ક્વેશ્ચન હોય, નાનો મોટો જે પણ ક્વેશ્ચન છે, અત્યારે જ કમેન્ટ બોક્સની અંદર પૂછો. બરાબર. અમે પૈસા આપીએ છીએ લોકોને, જેટલી સપોર્ટ ટીમ છે એમને તમારા જવાબ આપવા માટે. પૂછવાનું, બે ઝીઝક પૂછવાનું. બરાબર છે. અને ઓલ ધ બેસ્ટ. તમારી એક્ઝામ બહુ સારી જાય. તમે બધા 360 લાવો. આપણે બધા પાર્ટી કરવાના છે પતંગ હોટલની અંદર અમદાવાદ. બરાબર છે. જેટલા 360માંથી 360 આવે છે. બરાબર. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.